કે મેં ખેતી કરી તો પણ ખેતીની અંદરથી કંઈ પાકતું નથી અને અંદર જે મારા જે પૈસા રોકેલા હોય તે પણ મને પાછા મળી શકતા નથી. જ્યારે મેં ઘરેણાં વેચી મારી પત્નીનો મેં વેપાર કર્યો તો વેપારની અંદર પણ કોઈ બરકત આવી નહીં ને એની અંદર પણ ખોટ જતી હતી. અને મારો મિત્ર મારા કરતાં આગળ વધી ગયો, એના પ્રત્યે મને ઈર્ષ્યા થતી હતી અને દુઃખ થતું હતું કે મારાથી આગળ કેમ વધી ગયું. એટલે આજે ભગવાન વિષ્ણુ એ પોતે મહાત્મા બનીને આવ્યા હતા. એમણે પેલા ખેડૂતને કહ્યું કે જુઓ ભાઈ, તમે તમારું કિસ્મત પણ બદલી શકો છો. બોલે એમ તો કે હા. તો કેવી રીતે બદલી શકાય આપ બતાવો. ત્યારે એમણે કહ્યું કે પહેલાં તો અતિશય શ્રદ્ધા સહિત જો કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એનું ફળ ભગવાન આપે છે. તમારે શ્રદ્ધા એ બાંધવી જોઈએ, આશા બાંધવી જોઈએ